નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી સંપૂર્ણ પેપર સોલ્યુશન. તેમાં પ્રશ્ન નંબર પહેલો, નીચેના યોગ્ય જોડકા જોડો. તો તેમાં ચાંદી પહેલામાં ચાંદી, તેની સામે સી આવશે કિંમતી ધાતુમય ખનિજ. બીજું મેગ્નેશિયમ, તેમાં આવશે ડી હલકી ધાતુમય ખનિજ. ત્રીજું શીશુ, તેમાં આવશે એ સામાન્ય ઉપયોગી ખનિજ. ચોથું ટંગસ્ટન, તેમાં આવશે બી મિશ્ર ધાતુરૂપ ખનિજ. પાંચમું ગરમ પાણીના ઝરા, તેમાં આવશે તુલસીશ્યામ. છઠ્ઠું કાપડનું વિશ્વ મહાનગર, તેમાં આવશે મુંબઈ. સાતમું ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તેમાં આવશે અમદાવાદ. આઠમું સિલિકોન વેલી, તેમાં આવશે તારીખ 5/7/2023. નવમું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, તેમાં આવશે 5/7/2023. અને સિલિકોન વેલી, તેમાં આવશે તુલસીશ્યામ. આરટી 2009, તેમાં આવશે તારીખ 18/2/2012. વિભાગ ખ, 1-2 વાક્યમાં જવાબ લખો. તેમાં પહેલું, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો જવાબ આવશે કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. બીજું, વિશ્વમાં રેલમાર્ગોમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ઉત્તર આવશે વિશ્વમાં રેલમાર્ગોમાં ભારતનું સ્થાન બીજું છે. ત્રીજું, પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે? તો જવાબ આવશે પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન હવાઈ માર્ગો છે. ચોથો પ્રશ્ન, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોને જોડનારી યોજના છે? તો તેમાં જવાબ આવશે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ 4 મહાનગરોને જોડનારી યોજના છે. પાંચમું, ભારતના કયા શહેરમાં મેટ્રો રેલ જોવા મળે છે? તો જવાબ, હાલ ભારતના ઉપનગરીય રેલવે સેવા અત્યંત સીમિત છે અને ફક્ત મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હીમાં જ કાર્યરત છે. છઠ્ઠું, 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. સાતમું, કયા દેશો ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે? તો યુએસએ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે. આઠમું, કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. નવમું, બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધોનો સમાવેશ થાય છે? તો બ્લુ કોલર અપરાધમાં ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી બાળકોનો અનૈતિક વેપાર, છળકપટ અને સાયબર ક્રાઇમ વગેરે જેને બ્લુ કોલર અપરાધ કહે છે. 10મું, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ રેલવે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ છે. વિભાગ 1 ગ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તેમાં પહેલું, નીચેના લક્ષણો કોને લાગુ પડે છે? હિંસા કરવી, ભય ફેલાવવો, માનસિક દબાણ આપવું. તો તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આતંકવાદી. બીજું, વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? તેમાં આવશે એ ભારત. ત્રીજું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ નક્કી કરે છે? તેમાં આવશે રાષ્ટ્રપતિ. ચોથું, ઢાળનું લોખંડમાં કાર્બનનું તત્વ દૂર કરવામાં આવતા ખાલી જગ્યા મળે છે. તેમાં આવશે ઘડતરનું લોખંડ. પાંચમું, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળા બજાર, જમીનના દબાણો વગેરે કેવા અપરાધ છે? તેમાં આવશે વ્હાઇટ કોલર. પ્રશ્ન ઘ, ખાલી જગ્યા પૂરો. એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ ખાલી જગ્યા કરે છે. તેમાં આવશે એ ભૈયાજી. બીજું, ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. તેમાં આવશે 7516. ત્રીજો, ખાલી જગ્યા ધાતુ સૌ પ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી મળી હતી. તેમાં આવશે યુરેનિયમ. ચોથું, પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તેમાં આવશે ઓપ્શન બી, કાગળ. પાંચમું, રેડિયો સેટ તથા ટેલિવિઝન ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યાથી ભારતમાં થઈ. તેમાં આવશે બી, 1905. પ્રશ્ન 2,
નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પહેલું, તાંબાની ઉપયોગિતા જણાવો. તો તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે. તાંબુ વિદ્યુતની સુવાહક ધાતુ છે. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારના મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસુ બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. તાંબાને ટીપીને તેના વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ મનાય છે. તામ્રયુગને ધાતુઓનો યુગ પહેલો તબક્કો ગણવામાં આવે છે. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા સાપકાનના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજ સાધનો અને રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવા વપરાય છે. બીજું, ચૂનાના ઉપયોગો જણાવો. તો ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે મુજબ છે. તે લોખંડને પીગળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવા માટે અને મકાન બાંધકામ માટે થાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ વગેરે ઉત્પાદનમાં વપરાય છે. ત્રીજું, વિદ્યુતના સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે થાય છે? અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપકતા તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકવાની ક્ષમતા રહેલી છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટે હીટર, ઇસ્ત્રી વગેરે સાધનો વિદ્યુતરોધક તથા અગ્નિરોધક તરીકે ઉપયોગી છે. ચોથું, મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો મેંગેનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા માટે થાય છે. આ પોલાદ લવચીક હોવાની સાથે ખૂબ મજબૂત હોય છે. તેનો ઉપયોગ પટ્ટા, સળિયા વગેરે બનાવવા થાય છે. ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં પણ મેંગનીઝયુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી શકે છે. મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. મુખ્યત્વે રસાયણ ઉદ્યોગ તેમજ બ્લીચિંગ પાવડર, કીટનાશકો, સૂકી બેટરી, ટાઇલ્સ વગેરે બનાવવા માટે થાય છે. આ ઉપરાંત મેંગેનીઝ ચામડાનો ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી વગેરે ઉદ્યોગમાં ઘણું ઉપયોગી છે. ચિનાઈ માટીના વાસણો અને રંગીન ઈંટો બનાવવા માટે તે ઘણું ઉપયોગી છે. પાંચમું, બાયોગેસનો પરિચય આપી. ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે તે આઈડી લખો. તો બાયોગેસ ઉર્જાશક્તિ મેળવવાનું બિનપરંપરાગત સાધન છે. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન વાયુ છૂટો પડે છે. તે દહનશીલ વાયુ છે. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, ખાંડના કારખાનાઓનો કચરો, સાણ, માનવ મળમૂત્ર વગેરે કોહવાથી તેમાંથી મેળવવામાં આવતો ગેસ બાયોગેસ કહેવાય છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું વિષાણુ વગરનું કિંમતી ખાતર બને છે. આમ બાયોગેસ દ્વારા ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. ફક્ત સાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને બાયોગેસ પ્લાન્ટ કહે છે. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને સાણ વપરાય છે. તેના બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતા બચાવી શકાય છે અને ગામડાની સ્વચ્છતામાં વધારો થાય છે. તેમજ તેમની ઘરેલું ઉર્જાની અછતને ઓછી કરી શકાય છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના રુદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. છઠ્ઠો, વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. તેની સૌર ઉર્જાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર પ્લેટરનો ઉપયોગ પાછી ગરમી કરવા તથા સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસે આદિપુર ખાતે દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા એટલે કે મીઠું પાણી બનાવવા આજના સમયમાં સોલર પ્લાન્ટ દ્વારા ખેતરોમાં સિંચાઈ, સ્ટ્રીટ લાઇટો અને ટીવી માટે ઉપયોગ થયો છે. સાતમું, કોલસાના પ્રકારો જણાવી તેમાંથી કઈ આડપેદાશો મેળવવામાં આવશે તે લખો. તો
તો પહેલું આવશે એન્થ્રેસાઇટ કોલસો, બીજું બ્યુટ્યુમિન કોલસો, ત્રીજું લિગ્નાઇટ કોલસો અને ચોથું પીટ કોલસો. કોલસામાંથી કેટલીક આડપેદાશો પણ મળે છે, જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ. 8મું ખનિજ સંરક્ષણ માટેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો ખનિજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય છે. પુનઃચક્ર. વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને ક્લાયના ભંગારમાંથી નવેસ્ટથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અણી પર હોય તેવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર ઉર્જા, તાંબાના સ્થાને એલ્યુમિનિયમ, પેટ્રોલને બદલે સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ. પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ અને ભળતી ઉર્જા. 9મું ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઉર્જા સ્ત્રોત પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. તો તેમાં આવશે પોષણક્ષમ. પર્યાવરણની ગુણવત્તા જાળવણી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ. ખનિજો નાશવંત છે. ખનિજોનું નવીનીકરણ થઈ શક્યું નથી, તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા જ કામો માટે ખનિજો વાપરવા જોઈએ. ખનિજોનું સંરક્ષણ એ એક પ્રકારની બચત છે. એ ખ્યાલ સ્વીકારીને ખનિજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ. 9મું ધાતુમય ખનિજોનો અને અધાતુમય ખનિજોમાં સમાવિષ્ટ થતી ખનિજો કઈ કઈ છે. તો ખનિજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય છે. ધાતુમય ખનિજો. તેમાં કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે. વજનમાં હલકી હોય એવી ધાતુવાળા ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ કે ટાઇટેનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે. મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનિજો તેમાં મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે. 3. સંચાલન શક્તિ માટે વપરાતા ખનિજો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. 10મો પ્રશ્ન એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો જણાવી તેનો ઉપયોગ લખો. તો એલ્યુમિનિયમનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગોમાં અને હવાઈ જહાજના બાંધકામમાં થાય છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. પ્રશ્ન 2 ખ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં છે સંકલ્પના લખો. એક્સપ્રેસ ધોરીમાર્ગ અને ખનિજ. તો પહેલો એક્સપ્રેસ ધોરીમાર્ગ. ખૂબ જ મહત્વના વેપારી કેન્દ્રોને સાંકળતા 4 થી 6 લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જે માર્ગો બંધાઈ રહ્યા છે તે એક્સપ્રેસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય છે. દાખલા તરીકે અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે. ખનિજ. નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહે છે. બીજું, રેલમાર્ગના કેટલા પ્રકાર છે, કયા કયા તે જણાવી દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે તે જણાવો. તો ભારતમાં રેલમાર્ગોનો ઘણો વિકાસ થયો છે. ભારતના રેલમાર્ગોનું જાડું એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ચોથા ક્રમે છે. ભારતીય રેલમાર્ગના 3 પ્રકાર છે. પહેલું બ્રોડ ગેજ અથવા મોટી લાઇન, બીજું મીટર ગેજ અને ત્રીજું નેરો ગેજ. તો પહેલું બ્રોડ ગેજ અથવા મોટી લાઇન. આ લાઇનમાં રેલવેના 2 પટ્ટા વચ્ચેનું અંતર 1.676 મીટર હોય છે. આ માર્ગોની લંબાઈ 44,386 કિમી છે. બીજું મીટર ગેજ. આ લાઇનમાં રેલવેના 2 પાટા વચ્ચેનું અંતર 1 મીટર હોય છે. આવા માર્ગોની લંબાઈ 5,013 કિલોમીટર છે. ત્રીજું નેરો ગેજ. આ લાઇનમાં રેલવેના 2 પાટા વચ્ચેનું અંતર 0.76 મીટર છે, જ્યારે કેટલાક માર્ગોમાં આ અંતર 0.61 મીટર છે. આવા માર્ગોની કુલ લંબાઈ 44,383 કિમી છે. દેશનો સૌથી લાંબો રેલમાર્ગ જમ્મુથી કન્યાકુમારી છે. ત્રીજું, પાઇપલાઇન માર્ગો વિશે ટૂંકમાં ઉત્તર લખો.
તો પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી બોની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇનો છે. આ ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપ નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધોવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે. ચોથો પ્રશ્ન, ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાએ કયા કયા બંદરો આવેલા છે? તો ભારતના પશ્ચિમ કિનારે આવેલા મોટા બંદરો કંડલા, મુંબઈ, નાહવા, સેવા ખાતે જવાહરલાલ નહેરુ બંદર, માર્કાગોવા, ન્યૂ મેંગલોર અને કોચી છે. ગુજરાતના અગત્યના બંદરો કંડલા, મુદ્રા, ભાવનગર, પોરબંદર, વેળાવળ, સિક્કા, સલાયા, પીપાવાવ, પોશીત્રા, દહેજ ને હજીરા વગેરે છે. કયા કયા જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી અને હલ્દિયા અલ્હાબાદ 1620 કિમી. બીજું રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી ધેબરી સાદિયા 891 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર કોલ્લમ કટ્ટાપુરમ 250 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી કૃષ્ણ નદી કાકીનાડા પંડુચેરી 1078 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રાહ્મણી નદી ગોએનખલી તાલવેર 588 કિમી. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ધાતુઓ કઈ કઈ છે? તો ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચો લોખંડ, ઇજનેરી સામાન, સાયકલ, પંખા, સિલાઈ મશીનો, વાહનો, રેલવેના ડબ્બા, કમ્પ્યુટર, સોફ્ટવેર, રસાયણો વગેરે જેવી વસ્તુઓ છે. પારિભાષિક શબ્દો સમજાવો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તેમાં પહેલું આંતરિક વેપાર. આંતરિક કે રાષ્ટ્રીય વેપાર તે રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે વેચ છે. તેનાથી દેશના બધા જ પ્રદેશોને એકબીજાના ઉત્પાદનનો લાભ મળે છે. આંતરરાષ્ટ્રીય વેપાર તે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનો વેપાર છે. આ વેપારના બે પાસા છે, આયાત અને બીજું નિકાસ. દેશમાં આયાત થયેલા માલની કિંમત અને દેશમાંથી નિકાસ થયેલા માલની કિંમત સરખી હોય તો દેશની વેપાર તુલા સંતુલિત છે તેમ કહેવાય. 8મો પ્રશ્ન, ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો જો ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નીચે દર્શાવેલ ઉપાયો કરવા જોઈએ. તે તમારે ઉપાયો વિડીયોને સ્ટોપ કરી અને શાંતિપૂર્વક જોઈ લેવા. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2ના ઉત્તર ટૂંકનોંધ સ્વરૂપે લખો. તેમાં પહેલું દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો. તો આ પણ હવે જેટલા પ્રશ્ન આવશે તે બધા મોટા પ્રશ્નો હોવાથી તમારે પેપર સોલ્યુશનમાં તમારે વિડીયો સ્ટોપ કરી અને શાંતિથી તેના જવાબ નિહાળી લેવા. તો બીજો પ્રશ્ન, મા અન્નપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈ જણાવો. તો આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને શાંતિપૂર્વક જવાબ આનો જોઈ લેવો. ત્રીજું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બંધારણીય જોગવાઈઓ નીચે મુજબ આપેલી છે. તે તમારે શાંતિપૂર્વક જોઈ લેવી અને તમારો પ્રશ્ન ચકાસી લેવો. ચોથો પ્રશ્ન, નક્સલવાદી આંદોલન એ શું છે? તો તમારે નક્સલવાદીનો પ્રશ્ન પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવો. 5મો, આતંકવાદની સામાજિક અસરો જણાવો. તો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે. ઘણી બધી અસરો આપેલી છે, તે તમારે વિડીયોને સ્ટોપ કરી અને સારી રીતે સમજી લેવી. 6થો પ્રશ્ન, સાંપ્રદાયિકતા અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ. તો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે. તમારે વિડીયો સ્ટોપ કરી અને માહિતી મેળવી લેવી. 7મો પ્રશ્ન, ઉત્તર અને પૂર્વ ભારતમાં બળવાખોરી એક સમસ્યા છે, વિધાન સમજાવો. તો આ પણ તમારે વિડીયોને ધીમે ધીમે સ્ટોપ કરો અને પ્રશ્નનો જવાબ લખતા જાઓ.
8મો પ્રશ્ન, આતંકવાદની આર્થિક અસરો જણાવો. તો આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે. ઘણી બધી અસરો આપણે દર્શાવેલી છે, તો તમારે વિડીયોને પોઝ કરી અને જોઈ લેવું. 9મો પ્રશ્ન, કાશ્મીરમાં આતંકવાદ વિશે ટૂંક નોંધ લખો. તો 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પછી આગળ તમારે તમારી રીતે તમારી ચોપડીમાં વિડીયોને સ્ટોપ કરી અને નોટ કરી લેવું. 10મું, તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી. તો જો આપણે પહેલાં આતંકવાદના બધા મુદ્દા દર્શાવેલા છે અને પછી બળવાખોરીના બધા જ મુદ્દા દર્શાવેલા છે. હવે પ્રશ્ન ખ, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. તેમાં પહેલું, શણના કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. તો આપણે શણના કાપડના જેવું એનો તો ઉદ્યોગ છે તેના વિશે ટૂંક નોંધ સરસ અને મસ્ત રીતે આપેલી છે, તે તમારે જોઈ લેવી. બીજો પ્રશ્ન, સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો આપણે સિમેન્ટ ઉદ્યોગ વિશે પણ મસ્ત માહિતી આપેલી છે, તે તમારે જોઈ લેવી. ત્રીજો પ્રશ્ન, સૂતરા કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. તો તે પણ આપણે મસ્ત રીતે દર્શાવેલું છે, તો તમારે વિડીયો સ્ટોપ કરી અને માહિતી જોઈ લેવી. ચોથું, ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવું. પ્રશ્ન 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તર જવાબ લખો. તેમાં પહેલો, બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરીને રોકવાના ઉપાયો જણાવો. તો તમારે વિડીયો સ્ટોપ કરી અને બધું જ વ્યવસ્થિત લખી લેવું. બીજું, ભ્રષ્ટાચારના સ્વરૂપો જણાવી ભ્રષ્ટાચારને રોકવાના સરકારે કરેલા પ્રયાસો જણાવો. તો આ પણ તમારે નોટ કરી લેવું. ત્રીજું, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. તો આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને સમજી લેવું. ચોથું, વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ સમજાવો. તો આપણે વૃદ્ધોની સમસ્યા પહેલાં દર્શાવી છે, પછી તેનું સંરક્ષણ દર્શાવેલું છે. તમારે વિડીયો સ્ટોપ કરીને બધું વિગતવાર માહિતી મેળવી લેવી. 5મું, માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. તો પહેલાં આપણે માહિતીના મેળવવાના અધિકારના હેતુઓ આપેલા છે, પછી માહિતી મેળવવાની પ્રક્રિયા આપી છે. તમારે વિડીયોને પોઝ કરી અને વિગતવાર માહિતી લખતી જવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો.